મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે ધોરણ 10ની અંદર પાઠ 4 ભૂલી ગયા પછી એકાંકી એનો સાહિત્ય પ્રકાર છે અને લેખકનું નામ છે રઘુવીર ચૌધરી. એનો અંતિમ ભાગ જોઈશું. અગાઉ આપણે જોયું હતું કે આજે જે વિરાટ બાબુ છે એ પોતાની દીકરી મનીષાને નરેશ સાથે લગ્ન કરાવવાની ના પાડે છે, કારણ કે મનીષા સુકોમળ, નાજુક અને ડરપોક છે. જ્યારે નરેન છે એ વન અધિકારી છે, જેને રાત દિવસ જંગલમાં રહેવાનું હોય, એની સાથે રહેવાથી મનીષા ડરી જાય એવો મનમાં એમને ડર છે. એને કારણે તેઓ નરેન સાથે એને લગ્ન કરાવવાની ના પાડે છે. ત્યારે વિરાટ બાબુ કહે છે કે જો મનીષા ગરોડીને પકડીને લઈ આવે તો હું એના લગ્ન એમને નરેન સાથે કરાવું. મનીષાના લગ્ન નરેન સાથે ન થવાથી એના જીવનમાં સાહસિકતા આવી, પ્રેમના કારણે શૌર્ય જાગ્યું અને એને એક પછી એક શિખરો સર કરવાના શરૂ કર્યા, જેમાં એ એક ખડતલ, બહાદુર અને શક્તિશાળી સિપાહી બની. આબુ પર્વતારોહણ વખતે આબુમાં કોચ તરીકે એ સેવા આપી રહી છે. એ સમયે એક સુરતી કુટુંબ પર રીંછ હુમલો કરે છે અને એ વખતે રીંછના હુમલામાંથી એક કુટુંબને એ બચાવે છે, સુરતી કુટુંબનું રક્ષણ કરે છે. આ વાત છાપામાં છપાય છે. છાપામાં છપાયા પછી એના પિતાજીને એના સાહસિકતાની નો પરિચય થાય છે અને એ વિરાટ બાબુ સાથે નરેન સાથે પોતાની દીકરીના લગ્ન કરાવવા માટે એ તૈયાર થાય છે. અને નરેનના સરનામાને ક્યારના એમ કે શોધતા હોય છે. એવામાં એ જ આબુમાં જ એમ કે નરેન એક વન અધિકારી તરીકે એની ડ્યુટી બજાવતો હોય છે ને એ વખતે મનીષાના આ પરાક્રમથી સલોની, આનંદ અને એનો ભાઈ મનીષાનો ભાઈ આનંદ અને કનુજ, આ ત્રણના યુક્તિથી એ મનીષાને નરેન સાથે મિલાવે છે. એટલે કે મનીષા નરેન સાથે નરેનને મળે છે અને એ પ્રમાણે એ નરેનની મુલાકાત થાય છે. અને વિરાટ બાબુ એ વખતે પોતાની દીકરીને એના શૌર્યને અભિનંદન આપવા માટે એ સ્ટેશને આવે છે. બસ સ્ટેશને આનંદ અને કનુજ મનીષા અને કનુજ લેવા માટે જાય છે. અને એ વખતે વળતી વખતે હવે વિરાટ બાબુ નરેનને મળવા આવે છે. ત્યાં સુધી આપણે પાઠ જોયો હતો. તો હવે નરેન અને મનીષાના લગ્ન થાય છે કે નહીં અને વિરાટ બાબુનું એ બાબતે શું મંતવ્ય છે એની વાત આપણે હવે કરીશું. નરેન કહે, તું તો સાહસમાં મારાથી પણ આગળ નીકળી ગઈ. નિર્ભય થતાં જ તું પ્રેમ સ્વરૂપ બની ગઈ છે અને સર્વાત્મ ભાવે એક ભયંકર પ્રાણીના પંજામાંથી તે સુરતી કુટુંબને બચાવ્યું. મનીષા કહે, ખબર હતી કે જે ભયંકર લાગે છે તે હિંસક નથી. હવે તો મારો રોજનો અનુભવ છે કે આ પ્રકૃતિ માતા છે, વરદાત્રી છે. માણસો એ કેમ ભૂલી જાય છે? પ્રકૃતિ માતા છે, વરદાન આપનારી છે. એને આપણને નુકસાન પહોંચાડનાર એક પણ પ્રાણી કે તત્વ નથી આ પૃથ્વી પર. એ આપણે હંમેશા યાદ રાખવું જોઈએ. જેને આપણે સારી રીતે રાખીએ છીએ, જેની સાથે આપણે સારી રીતે વર્તીએ છીએ, એ પ્રાણી પણ આપણી સાથે સારી રીતે જ વર્તે છે. માટે આપણે ડરવાની કોઈ જરૂર નથી. દૂરથી અવાજ આવે છે, સી ઇઝ ગ્રેટર ધેન મી બિકોઝ સી ઇઝ માય ડોટર. તે મારા કરતાં પણ ચડિયાતી છે, કારણ કે એ મારી દીકરી છે. એવું બોલતા બોલતા મનીષાના પિતાશ્રી ત્યાં આવે છે, જ્યાં નરેન રહે છે ત્યાં. નરેન કહે, મનીષા, આ કોનો અવાજ છે? સહેજ નજીકથી અવાજ આવ્યો. હા, એ મારાથી પણ મહાન છે, સાક્ષાત શક્તિ છે. એ સિંહ પર સવારી કરે એવી છે, તો પછી રીંછનું શું ગજું? નરેનના કેમ્પ ઉપર વિરાટ બાબુ આવે છે અને એ બોલતા બોલતા પોતાની દીકરીના પરાક્રમથી એટલા
પાગલ થઈ ગયા છે કે લોકોને એવું લાગે છે કે દીકરીના શૌર્યને કારણે પરાક્રમને જાણીને પિતાજી પાગલ થઈ ગયા અને બોલ્યા કરે છે કે મારા કરતાં પણ ચડિયાતી છે, એ સિંહ ઉપર સવારી કરે એવી છે, તો પછી રીંછનું એની આગળ શું ગજું, એવું બોલતા બોલતા તે ત્યાં નરેન અને મનીષા છે ત્યાં આવે છે. મનીષા હસી પડતા કહે, આ તો પપ્પા, બીજું કોણ, સાચે જ એમનું ચસકી ગયું છે. એટલે એમનું ચસકી ગયું છે ને મગજ ફરી ગયું છે. આ તો પપ્પા છે ત્યાંના આવું બધું એમ કે ભૂલ્યા કરે છે. આ વિશ્વમાં સૌથી સુખી માણસ હું છું. ઈશ્વરની ઈચ્છા હોય તો એની પાસેથી હું આખો પર્વત ખરીદી લઉં. આ જગતની અંદર સૌથી સુખી હું છું એવું કહે છે કે સૌથી સુખી માણસ હું છું. જો ઈશ્વરની મરજી હોય તો એમ કે એમની પાસેથી હું ઈચ્છું તો આખું પર્વત ખરીદી લઉં. આ જગતની અંદર સૌથી સુખી માણસ મારા કરતાં બીજો કોઈ નથી. પોતાની દીકરી ડરપોક હતી અને એમાંથી હવે એ સાહસિક બની છે, એનો આનંદ પિતાના આ અવાજ પર, એની વાણીમાં આપણને જોવા મળે છે. વિરાટ બાબુ કહે, નો નેવર, હું કંઈ યુધિષ્ઠિર નથી. એકવાર શા માટે, એકવાર પણ શા માટે ખોટું બોલું? યુધિષ્ઠિર એટલે મહાભારતની અંદર જે પાંડવો છે, એ પાંડવોમાં સૌથી જ્યેષ્ઠ જે છે એ યુધિષ્ઠિર છે અને એ જીવનભર સત્યનું પાલન કરતા રહ્યા. પણ એકવાર કુરુક્ષેત્રના યુદ્ધમાં ભગવાન શ્રી કૃષ્ણના કહેવાથી ગુરુ દ્રોણાચાર્યનો પુત્ર અસ્વસ્થામાં મરતો નથી પણ અસ્વસ્થામાં મર્યો છે એવી વાત ભીમસેન ફેલાવે છે. ત્યારે ગુરુ દ્રોણ એવું કહે છે કે ભીમસેનનું કહ્યું તો હું માનું નહીં. જો મારો પુત્રનું અવસાન થયું હોય અથવા તો શહીદ થયો હોય તો મને આ એમ કે યુધિષ્ઠિરના મોઢે સાંભળવું છે. ત્યારે ભગવાનના કહેવાથી, કૃષ્ણના કહેવાથી યુધિષ્ઠિર બોલે છે પણ અડધું સત્ય બોલે છે. અસ્વસ્થામાં મરાયો ખરો, પણ કોણ? નરોવા પુંજરોવા, હાથી મરાયો છે કે પછી નર મરાયો છે એની મને ખબર નથી. તો એટલું એમ કે યુધિષ્ઠિરને ખબર હતી કે અસ્વસ્થામાં નામનો જે હાથી હતો એનું મૃત્યુ થયું છે, પણ તેમ છતાં એ એવું અડધું સત્ય બોલે. અને એટલે વિરાટ બાબુ એવું કહે છે કે હું કંઈ યુધિષ્ઠિર નથી કે થોડું ઘણું પણ ખોટું બોલું. હું તો સાચું જ બોલું છું કે મારા કરતાં પણ ચડિયાતી છે, સાક્ષાત શક્તિ સ્વરૂપા છે અને સિંહ પર સવારી કરી શકે એમ છે. આનંદ કહે, યાદ કરી જુઓ, આ સજ્જનને ઓળખો છો? નરેન સામે આંગળી ચીંધીને કહે છે કે તમે યાદ કરી જુઓ, આ સજ્જનને ઓળખો છો? આ સજ્જનને જ તમે મનીષા સાથે સજ્જન સાથે લગ્ન કરાવવાની મનીષાને ના પાડી હતી. જુઓ, આ સજ્જનને ઓળખો છો? નરેન કહે, નમસ્તે મુરબ્બી, પધારો. નરેન એમને આવકાર આપે છે. વિરાટ કહે, નમસ્તે યંગ મેન. આનંદ કહે, પપ્પા, આ નરેન્દ્ર કુમાર છે, આબુના ફોરેસ્ટ ઓફિસર, જેમની આગળ તમે એકવાર ખોટું બોલેલા. તમે એકવાર ખોટું બોલ્યા હતા કે મનીષા ગરુડીથી પણ ડરે છે, એટલે કે ડરપોક છે, એ કોઈ દિવસ તમારી સાથે રહી શકે એમ નથી, એ સાહસિક બની શકે એમ નથી. વિરાટ કહે, ઓહો, પેલો કવિ મનીષા પર કવિતા લખતો તો એ. નરેન કહે, હવે કોઈના પર કવિતા લખતો નથી. પહેલાં મનીષા પર કવિતા લખતો હતો પણ હવે હું કોઈ પર કવિતા લખતો નથી. વિરાટ કહે, તો મારા પર લખ. કોઈના પર કવિતા ના લખતો હોય તો હવે તું મારા પર કવિતા લખ. હું આજે સૌથી સુખી છું, મોસ્ટ હેપી મેન ઇન ધ યુનિવર્સ. હું દુનિયામાં સૌથી સુખી છું. બે કવિતા લખ. તું મારા ઉપર એક નહીં પણ 2 કવિતા લખ. આ દુનિયામાં સૌથી સુખી માણસ હું છું એમ કહે છે. નરેન કહે, દુઃખી માણસ સુખી વિશે લખે તો સાચો અર્થ ભાગ્યે જ પ્રગટ થાય. દુઃખી માણસ જે છે એટલે કે જેના હૃદયમાં દુઃખની લાગણી હોય એ ક્યારેય એમ કે સુખની લાગણીઓને વ્યક્ત ન કરી શકે. તો તમે સુખી છો અને હું દુઃખી છું, તો હું જો તમારા ઉપર કવિતા લખું તો એનો જે ભાવ અર્થ સરવો જોઈએ સાચા અર્થમાં, એ એમ કે ન સરી શકે. કેમ કે સુખી માણસ વિશે લખવા માટે લખનાર વ્યક્તિ પણ સુખી હોવો જોઈએ, જે હું નથી. અને દુઃખી માણસ વિશે લખે તો એ એમ કે બરાબર ન લખી શકે એમ.
નરેન કહે દુઃખી માણસ સુખી વિશે લખે તો સાચો અર્થ ભાગ્યે જ પ્રગટ થાય. વિરાટ કહે તને શું દુઃખ છે ભાઈ? વિરાટ બાબુ કહે છે કે તને શું દુઃખ પડ્યું ભાઈ? આ મારી પરી જેવી નાજુક છોકરી તારું નામ રટી રટીને તપ કરતી રહી અને એક પછી એક શિખર જીતતી રહીને તું તારી જાતને દુઃખી માને છે. મારી પરી જેવી દીકરી તને પ્રાપ્ત કરવા માટે એમ કે જીવનભર સંઘર્ષ કરતી રહી અને એક પછી એક શિખરો સર કરતી રહી તો પછી તું તારી જાતને શું દુઃખી માને છે? તને પ્રાપ્ત કરવા માટે એને આટલા તપ કર્યા, તને મારી પરી જેવી દીકરી મળે છે તો પછી દુઃખ શાનું છે તને? એમ આનંદ કહે પપ્પા એમનું દુઃખ દૂર કરવાનો ઉપાય તમારા હાથમાં છે. આનંદ કહે કે એમનું દુઃખ દૂર કરવા માટેનો ઉપાય તમારી પાસે છે. વિરાટ બાબુ કહે શું મનીષા આ તારું તોફાની ભાઈ સાચું કહે છે? તારું મૌન સંમતિ સૂચવે છે. વિરાટ બાબુ મનીષા સામે જોઈને કહે છે કે તારો ભાઈ એટલે કે આનંદ સાચું કહે છે કે નરેન કુમારનું દુઃખ દૂર કરવાનો ઉપાય મારી પાસે છે એવું? તો મનીષા કશું બોલતી નથી. એટલે મનીષાના મૌનને એ સંમતિ સમજે છે કે મનીષા પણ નરેન સાથે લગ્ન કરવા માટે તૈયાર છે. હવે તને શું દુઃખ છે ભાઈ? આ મારી પરી જેવી નાજુક છોકરી તારું નામ રડી રડીને તપ કરતી રહી અને એક પછી એક શિખર જીતતી રહી ને તું તારી જાતને દુઃખી માને છે. આનંદ કહે પપ્પા એમનું દુઃખ દૂર કરવાનો ઉપાય તમારા હાથમાં છે. વિરાટ બાબુ કહે શું મનીષા આ તારું તોફાની ભાઈ સાચું કહે છે? તારું મૌન સૂચવે છે. બધા છોકરાઓ પેલી મીઠાઈ લાવો અને આનંદ તું જીપ લઈને જા, કોઈ જોશીને બોલાવી જોશી બોશીને પકડીને ઉઠાવી લા. એટલે છોકરાઓ તારું મૌન સૂચવે છે કે તું પણ એની સાથે લગ્ન કરવા માટે તૈયાર છે. તો છોકરાઓને મીઠાઈ લાવવા સૂચવે છે, આનંદને જીપ લઈને કોઈ જોશીને તેડાવી લાવવા કહે છે. મનીષા કહે પણ પપ્પા 5 વર્ષ સુધી કોઈ કોઈને યાદ રાખી શકે? 5 વર્ષ થઈ ગયા આ વાતને, તો કોઈ કોઈને યાદ રાખી શકે ખરા? વિરાટ બાબુ કહે હજુ ક્યાં 5 પૂરા થયા છે? હજુ તો 5 પૂરા થયા નથી, 6 માસ બાકી છે. એ તો બાકી છે એ પહેલાં હું તમને પરણાવી દઈશ. 5 વર્ષ સુધી કોઈ કોઈને યાદ રાખી શકે કે ના રાખી શકે એની ખબર નહીં, પણ 5 વર્ષ પૂરા થયા નથી, તો 5 વર્ષ પૂરા થાય એ પહેલાં હું તમને પરણાવી દઈશ. નરેન કહે એની ઉતાવળ નથી. મનીષા મનમાં હતી છે અને રહેશે. એની કંઈ ઉતાવળ છે નહીં. 5 વર્ષ થશે 10 વર્ષ થશે તો પણ મનીષાને ભૂલું એમ નથી. માટે ચિંતા ના કરો. મનીષા હંમેશા મનમાં હતી છે અને હંમેશા રહેશે. જો પ્રેમ કોઈ મુદતી વસ્તુ હોય તો અમે આમ શિખરો ભણી ગતિ કરી ન હોત. રહેવા દે આનંદ, રહેવા દે આનંદ. હાલ કોઈ એવી ઉતાવળ નથી કે જોશીને બોલાવી લાવવા પડે. પ્રેમ કોઈ મુદતી વસ્તુ હોત તો અમે આમ એક પછી એક આટલા મુદતમાં ભૂલી જઈએ એકબીજાને, કે આટલો સમય થાય એટલે એકબીજાને ભૂલી જઈએ, એવી જો કોઈ વસ્તુ હોત તો કદાચ એક પછી એક શિખરો સર થયા ન હોત, અમે ક્યારનાએ ભૂલી ગયા હોત. પણ એવું તો થયું છે નહીં. મનીષા કહે હા આ જોશીને બોલાવવાની જરૂર નથી. પહેલાં તો હું આ શિબિર પૂરી કરીશ, પછી અમે થોડા દિવસ સાથે હરી ફરીશું અને જૂનો સમય તાજો કરીશું. પહેલાં તો હું આ શિબિરમાં અત્યારે જે ટ્રેનિંગ માટે આવી છું, એટલે કે કોચ તરીકેનું મારું જે કાર્ય છે એ સંપન્ન કરીશ અને ત્યાર પછી અમે બંને થોડો સમય સાથે વિતાવીશું અને પછી જૂના સમયને યાદ કરીશું અને પછી લગ્નની વાત. કનોજ કહે સલોની. મનીષા કહે હા જોશીને બોલાવવાની જરૂર નથી. પહેલાં તો હું શિબિર પૂરી કરીશ, પછી અમે થોડા દિવસ સાથે હરી ફરીશું, જૂનો સમય તાજો કરીશું. કનોજ કહે સલોની આ ધીરજ આપણે રાખી શકીશું? કનોજ અને સલોની જે કેમ્પમાં ટ્રેનિંગ લઈ રહ્યા છે મનીષાના અંદર, એ મજાક કરે છે એકબીજા સાથે કે જે દીદી એમ કે ધીરજ રાખવાની વાત કરે છે એટલી ધીરજ આપણે રાખી શકીશું એમ પૂછે છે કે સલોની આ ધીરજ આપણે રાખી શકીશું? કોણ કયું વાક્ય બોલે છે એ પણ ખાસ યાદ રાખવાનું, કેમ કે આ વાક્ય કોણ બોલે છે એવો પ્રશ્ન હેતુલક્ષી પ્રશ્નોમાં પૂછાઈ શકે. માટે
કોણ બોલે છે એ ખાસ. એટલે અહીંયા જો કનુજ કહે છે સલોની, આ ધીરજ આપણે રાખી શકીશું? આપણે તો નક્કી કર્યું હતું કે સલોની કહે માત્ર મીઠાઈ ખાવાનું નક્કી કર્યું હતું મજાકમાં. આપણે તો શિબિરમાં સાહસ શીખવા આવ્યા છીએ, દુસ્સાહસ નહીં. ખરું ને દાદાજી? વિરાટ કહે યસ, ધેર ઇઝ અ પોઈન્ટ. મારી દીકરી તમને બધું બરોબર શીખવી રહી છે. મારા આશીર્વાદ છે. તમે લોકો બહાદુર જ નહીં, બુદ્ધિશાળી પણ બનશો અને તમારા પ્રેમમાંથી જ શૌર્ય જાગશે. લો, આ મીઠાઈ આવી ગઈ. આશીર્વાદના ભાગરૂપે ખાઓ અને ખવડાવો, ગાઓ અને ગવડાવો. તમારા ભવિષ્યમાં પ્રેમ શૌર્ય અંકિત ધ્વજ ફરકાવો. બધા એકમેકને મીઠાઈ ખવડાવે છે. વિરાટ બાબુ ગાય છે ધ્વજ પ્રકાશ છે જળર કસુંબી પ્રેમ શૌર્ય અંકિત. એટલે વિરાટ બાબુ કહે છે કે મારી દીકરી તમને જે પ્રમાણે ટ્રેનિંગ આપી રહી છે એ બરાબર જ આપી રહી છે. એના કારણે તમે શૌર્ય એટલે કે વીરતા પ્રાપ્ત કરશો અને સાથે સાથે બહાદુરીની સાથે સાથે તમે એમ કે બુદ્ધિશાળી પણ બનશો. લો, હવે બુદ્ધિશાળી બનો, પ્રેમનો ધ્વજ ફરકાવો, પ્રેમ શૌર્યનો ધ્વજ ફરકાવો, મીઠાઈ ખાઓ અને અમારા આશીર્વાદ રૂપે મીઠાઈ એકબીજાને ખાઓ અને ખવડાવો. આમ એ ધ્વજ પ્રકાશ છે જળ કસોટી પ્રેમ અને શૌર્યનો, એમ કરીને વિરાટ બાબુ પણ આનંદમાં આવીને ગીત ગાય છે. અને વિરાટ બાબુ પોતે એમ કે પોતાની દીકરીને નરેન સાથે પરણાવવા માટે તૈયાર થાય છે. નરેન પણ મનીષા સાથે લગ્ન કરવા તૈયાર છે. આટલા વર્ષોથી એકબીજાથી અલગ પડ્યા હોવા છતાં એમને પોતાની જિંદગીની કોઈ નવી શરૂઆત કરી નથી, નવો જીવનસાથી શોધ્યો નથી. એ પ્રૂફ કરે છે કે નરેન અને મનુષ્યા એકબીજા સાથે એકબીજાને ખૂબ જ ચાહે છે. અને મનીષાએ પણ નરેનને પ્રાપ્ત કરવા માટે એના જીવનમાં આખરા શિખરો એટલે કે આકરી પરિસ્થિતિમાંથી, કઠણ પરિસ્થિતિમાંથી પસાર થઈ પણ પોતે જે લક્ષ્યને પ્રાપ્ત કરવાનું હતું એ લક્ષ્યને પ્રાપ્ત કર્યું અને નરેન સાથેનો એનો જે પ્રેમ છે એને નિભાવે. હવે આપણે અહીંયા જોયું કે શરૂઆતમાં નરેન અને મનીષા બંને એકબીજાને ચાહે છે, પણ બંનેના એક ડરપોક છે અને એક વનાધિકારી છે. એના કારણે એમના પિતાજી લગ્ન માટેની ના પાડે છે. એટલે લગ્ન માટે ના પાડે છે એટલે એ સમયમાં તેમને છૂટા પડવાનું આવે છે. એટલે ભૂલી ગયા પછી, એટલે કે પહેલાં શરૂઆતમાં સાથે હતા, પછી વચ્ચે એકબીજાને ભૂલી જવાનો સમય આવ્યો અને પછી ફરીથી પાછા એકબીજાને માટે જીવતા રહ્યા અને મળ્યા. અને છેલ્લે એકાંકીના અંતમાં એમ કે વિરાટ બાબુ બંનેના લગ્ન કરાવે છે. આમ ભૂલી ગયા પછી એકાંકીનો અંત જે છે એ એકદમ કેવો છે? સુખદ છે. સુખદ અંત છે અને પ્રેમનો વિજય થાય છે. પ્રેમ માટે કોઈ પણ વ્યક્તિ જે ધારે પ્રેમમાં એટલી શક્તિ છે કે એ માણસમાં પરિવર્તન લાવી શકે છે. એનું એક સાક્ષાત ઉદાહરણ, એનું એક જીવતું જાગતું ઉદાહરણ મનીષા છે, જે આપણે જોયું. હવે કેટલાક પાઠમાં આવતા આગળ શબ્દો આપણે પહેલાં જોઈ લઈએ અને પછી શબ્દોના અર્થ જોઈશું. સ્વાધ્યાયના પ્રશ્નો જોઈશું. બરાબર? અગાઉના ક્લાસમાં પણ મેં તમને કેટલાક શબ્દોના અર્થ લખાવ્યા હતા. આજે થોડા બાકી છે એ જોઈ લઈએ અને પછી સ્વાધ્યાયની ચર્ચા કરીએ. મુરબ્બી, વળી, વળી, પાંખોવાળી દેવતાઈ સુંદરી, પાંખોવાળી દેવતાઈ સુંદરી, મુદત, ચોક્કસ, સમયગાળાનું, દુસ્સાહસ, ખોટું જોખમ,
જૂનો સમય તાજો કરવો. જૂનો સમય તાજો કરવો. ભૂતકાળની વાતો યાદ કરવી. ભૂતકાળની વાતો યાદ કરવી. ધ્વજ ફરકાવવો, વિજય મેળવવો. ધ્વજ ફરકાવવો, વિજય મેળવવો. હૃદય છલકાઈ જવું, આનંદિત થઈ જવું. હૃદય છલકાઈ જવું, આનંદિત થઈ જવું. આનંદિત થઈ જવું. હૃદય છલકાઈ જવું, આનંદિત થઈ જવું. મુરબ્બી એટલે વડીલ. બુલંદ એટલે ભવ્ય. બુલંદ એટલે ભવ્ય. પાંખોવાળી, દેવતાઈ, સુંદરી, પરી એ શબ્દ સમૂહ માટે એક શબ્દમાં આપણે એને લઈ શકીએ. ભૂતકાળ. શૌર્ય જાગવું એટલે સુરાતનનો જુસ્સો જાગવો. શૌર્ય જાગવું. સુરાતનનો જુસ્સો જાગવો. સુરાતનનો જુસ્સો જાગવો. શૌર્ય જાગવું. શારીરિક રીતે સશક્ત એટલે ખડતલ. શારીરિક રીતે સશક્ત ખડતલ એ પણ શબ્દ સમૂહ છે. પાંડવોમાં સૌથી મોટા ભાઈ. પાંડવોમાં સૌથી મોટા ભાઈ યુધિષ્ઠિર. યુધિષ્ઠિર, બરાબર. આમ તો યુદ્ધમાં સ્થિર રહેનાર, યુદ્ધમાં જ સ્થિર રહી શકે તેવા એને યુધિષ્ઠિર કહેવાય. હવે સંધિ છોડો એવું આપણે જો સંધિ છોડો તો પર્વત પ્લસ આરોહણ, દુષ પ્લસ સાહસ. પર્વત પ્લસ આરોહણ, પર્વતારોહણ. દુષ પ્લસ સાહસ, દુસ્સાહસ. દુસ્સાહસ. હિમાલયમાં હિમ પ્લસ આલય. હિમાલય, બરાબર. અહીંયા સંધિ છૂટી પાડો. એની અંદર આપણે 3 શબ્દો જોયા. સમાનાર્થી શબ્દોમાં જોઈએ તો નૈસર્ગિક તો કુદરતી થાય, દીપ્તિવંત તો પ્રકાશમાન, શુષ્ક તો નીરસ, શિબિર છાવણી, તકદીર તો નસીબ અને રજા તો મરજી. તો સમાનાર્થી શબ્દો આપણે જે જોયા એ શબ્દોના અર્થ લખ્યા હતા એમાં આપણને મળી છે, બરાબર. હવે સ્વાધ્યાયની ચર્ચા કરીએ તો પર્વતારોહણ શિબિર ક્યાં હતી? પર્વતારોહણ
શિબિર ક્યાં હતી? તો પર્વતારોહણ શિબિર આબુમાં હતી. બરાબર. ટૂંકા પ્રશ્નો મેં તમને કહ્યું કવિ પરિચયમાંથી પણ તમે બનાવી શકો અને પાઠમાંથી પણ તમે ટૂંકા પ્રશ્નો પેરેગ્રાફ એક પેરેગ્રાફમાંથી બનાવી શકો. અહીંયા સાચો વિકલ્પ પસંદ કરીને ફરાની નિશાની કરવાની છે. મનીષા પણ આપણે વિકલ્પોની આશા નહીં રાખવાની, પ્રશ્નોના જવાબ એ રીતે તૈયાર કરવાના કે એક શબ્દમાં જવાબ પૂછાય, ખાલી જગ્યા તરીકે પૂછાય, જોડકા તરીકે પૂછાય કે પછી ખરા ખોટાની રીતે પૂછાય. કોઈ પણ રીતે પૂછાય આપણે જવાબ લખી શકીએ એ પ્રમાણે આપણે સીધો આન્સર જ એનો તૈયાર કરવાનો. મનીષા દેસાઈએ સુરતી કુટુંબને કોના હુમલામાંથી બચાવેલું? તો રીંછના. તો મનીષા દેસાઈએ સુરતી કુટુંબને ખાલી જગ્યાના હુમલામાંથી બચાવ્યું. તો ખાલી જગ્યા તરીકે પણ આપણે એ જવાબ લખી શકીએ. પછી મનીષા દેસાઈએ સુરતી કુટુંબને રીંછના હુમલાથી બચાવ્યું હતું કે નહીં? આનામાં જવાબ લખો તો પણ આપણે એમાં જવાબ જાણતા લખી શકીએ. પછી ખરા ખોટામાં પૂછાય કે મનીષા દેસાઈએ રીંછના સુરતી કુટુંબને વાઘના હુમલાથી બચાવ્યું. તો આપણને ખબર છે કે ના ભાઈ રીંછના હુમલાથી બચાવ્યું, તરત ત્યાં ખરા ખોટાનો આન્સર પણ આપણે લખી શકીએ. એટલે વિકલ્પોવાળા પ્રશ્નો જ્યાં બી હોય ત્યાં આપણે વિકલ્પ રીતે નહીં પણ એ પ્રશ્નનો મૂળ આન્સર છે એ તૈયાર કરવાનો. પછી કોઈ બી રીતે પૂછાય તો પણ આપણે લખી શકીએ. તો રીંછ જવાબ આવશે. બરાબર. નરેને કઈ તાલીમ મેળવી હતી? તો ઘોડેસવારીની, પોલીસની, પર્વતારોહણની કે વન સંરક્ષણની? તો શું આવશે એમાં? વન સંરક્ષણની તાલીમ મેળવી હતી. રીંછ માણસને જોઈને શું કરે છે? તો જનૂનથી પ્રતિકાર કરે છે. રીંછ માણસને જોઈને જનૂનથી પ્રતિકાર કરે છે. પછી નરેન લગ્નના માગા પાછા શા માટે ઠેલતો હતો? કારણ કે એ જે મનીષા પર કવિતા લખતો હતો, જે મનીષાને ચાહતો હતો એ મનીષાએ લગ્ન માટે ના પાડી હતી, માટે એ બીજા કોઈ સાથે લગ્ન કરવા ઈચ્છતો નહોતો, એટલે લગ્નના માગા પાછા ઠેલતો હતો. નરેન જે મનીષાને ઓળખતો હતો તે મનીષા કેવી હતી? નરેન જે મનીષાને ઓળખતો હતો સુકોમળ, સુંદર અને ડરપોક હતી. પછી વિરાટ બાબુએ મનીષા અને નરેનની સગાઈની ના કેમ પાડી? કારણ કે સુકોમળ, નાજુક અને સુંદર મનીષા ગરોળીથી પણ ડરતી હતી અને નરેન વન અધિકારી હતો, જેથી એને જંગલમાં રહેવાનું થાય. અને જો મનીષા વાઘની ત્રાડથી પણ ડરી જાય અને કંઈ થઈ જાય તો નરેન કુમારે વિધુનું જીવન જીવવું પડે. એ માટે પોતાની દીકરી ડરપોક હોવાને કારણે એમને સગાઈની ના પાડી હતી. અને મૂળ પ્રશ્ન છે મનીષાનું પાત્ર લેખન કરો. તો મનીષા કેવી હતી અને કેવી રીતે એને અનુસર કરીને એ આટલી મોટી સાહસિક બની એની વાત અહીંયા આપણે કરવાની છે. બરાબર. બીજા એક બે પ્રશ્નો. આબુમાં કોચ તરીકે સેવા આપનાર બહેનનું નામ શું હતું? તો મનીષા દેસાઈ. પછી નરેને શા માટે ફોરેસ્ટ ઓફિસરની નોકરી? કારણ કે નૈસર્ગિક કુદરતી સૌંદર્ય પ્રત્યે એની ચાહત હતી માટે. પછી રીંછ માણસને જોઈને શું કરે? તો જનૂનથી પ્રતિકાર કરે છે. મનીષા દેસાઈ કયા મુદ્દા પર ભાષણ આપ્યું? કે ડરપોક વ્યક્તિ પણ સાહસિક બની શકે છે એ વિષય પર. અને નરેન શા માટે સલોની ફોટા ઉપરથી મૂળ વસ્તુ કોને કહે છે? તો સલોની ફોટા ઉપરથી મૂળ વસ્તુ ફોટા ઉપરથી મૂળ વસ્તુ કોને કહે છે? તો નરેન અને મનીષાના પ્રેમની વાત કરે છે. તો અહીંયા આપણે નાના નાના પ્રશ્નો જે છે એ તમે સારી રીતે એમ કે પાઠમાંથી બનાવો તો પાઠનું વિષય વસ્તુ આખું સોલ્વ થઈ જાય. બરાબર. તમને સ્વાધ્યાયના પ્રશ્નો મેં સોલ્વ કરાવ્યા છે, તૈયાર કરવાના છે, અને સાથે સાથે પાઠમાંથી બની શકે એટલા હેતુલક્ષી પ્રશ્નો પણ તમે બનાવીને તૈયાર કરજો. ઓકે, થેન્ક યુ.